31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા શું તૈયારી કરવામાં આવી છે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને આપણા સાથે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા જોડાઈ ચૂક્યા છે। આગામી 31 ડિસેમ્બરના રોજ જે નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને રાજકોટ શહેર પોલીસે નામજોગ બંદોબસ્ત સ્કીમ તૈયાર કરી લીધી છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવીને એને અલગ અલગ ટાસ્ક સોંપી દેવામાં આવ્યા છે, જેમાં અમુક ટીમો MV એક્ટ 185 હેઠળની કાર્યવાહી કરશે અને બ્રેથ એનાલાઇઝર સાથે જાહેર સ્થળો ઉપર દારૂ પીને રખડતા માણસો ઉપર કાર્યવાહી કરશે। આ સિવાય FSL સાથે મળીને SOGની ટીમો અને પોલીસ સ્ટેશનની ટીમો જે ડ્રગ કન્ઝ્યુમ કરેલા માણસો છે એને પકડવા માટેની કાર્યવાહી કરશે। આની સાથે સાથે જે ચેક પોઈન્ટ અને નાકા પોઈન્ટ લગાવેલા છે ત્યાં લોકલ પોલીસની ટીમો જે છે GP એક્ટ 135 હેઠળની કાર્યવાહીઓ કરશે। આ સિવાય મહિલા પોલીસ સ્ટેશનની ટીમો અને સી ટીમોને અલગથી ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવ્યા છે કે મહિલાઓની સુરક્ષા જે છે એ સુનિશ્ચિત થાય અને કોઈ પણ રોમિયો ટાઈપના માણસો મહિલાઓને હેરાન ના કરે અને મોડી રાત્રે બહેન બેટીઓ સારી રીતે નવ વર્ષની ઉજવણી કરી શકે એના માટે સી ટીમ દરેક જગ્યાએ તૈનાત રહેશે। અને ખાસ તौर પર અવાવરૂ જગ્યાઓ, સિનેમા હોલ્સ, મॉल्स, રેસકોર્સ આવી જગ્યાઓ ઉપર हमारी ખાનગી ડ્રેસમાં हमारी મહિલાઓ તૈનાત રહેશે અને જે પણ છેડતી કરનાર અથવા રોમિયો ટાઈપના અસામાજિક તત્વો હશે એના વિરુદ્ધ કાર્યવાહી કરશે। જી સર, 31 ડિસેમ્બરે જ્યારે મહિલાઓ એની ઉજવણી કરીને ઘરે પરત ફરતી હોય ત્યારે આ વર્ષે પોલીસ દ્વારા કંઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ઘરે ત્યાં એ પરત જ્યાં સુધી પાર્ટી ઉજવણી થતી હોય છે, આ પાર્ટીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી આખું ક્લિયર નહીં થઈ જાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત મોડી રાત્રે સુધી રહેશે અને આખા રૂટ જે છે પાર્ટી પ્લોટ્સથી લઈને સોસાયટી સુધીના એ રૂટ ઉપર પોલીસની સતત પેટ્રોલિંગ રહેશે। અને આ સિવાય 112 ડાયલ 112નો કંટ્રોલ રૂમ 24/7 અમારું કાર્યરત રહે છે। કોઈ પણ માણસને કોઈ પણ ઇમરજન્સીમાં જરૂરિયાત હોય તો એ 112 ડાયલ કરી શકે છે। આ સિવાય પણ અમે અટકાયતી પગલાં જે લેવાના હોય એ તમામ લઈ લીધા છે અને મોડી રાત્રે સુધી પોલીસની હાજરી ફિલ્ડ ઉપર રહેશે। 31 ડિસેમ્બરે જે પ્રાઇવેટ પાર્ટીઓના આયોજન કરતા હોય તે મહિલાઓની સુરક્ષા માટે તે કેવા પ્રકારના પગલાં લેશે? અમારા પાસે 11 જેવા પાર્ટી પ્લોટના આયોજકોએ અરજી કરી છે। એ અરજીમાં જ એમને જ્યારે પરમિશન આપવામાં આવશે તો પરમિશનમાં જ એમને ઉલ્લેખ કરી દેવામાં આવશે કે એમને પ્રાઇવેટ પોતાના સિક્યોરિટીના માણસો રાખવાના રહેશે, એને CCTV કેમેરા રાખવાના રહેશે અને આ સિવાય એમને ઇન્શ્યોર કરવાનું રહેશે કે ત્યાં એમની જે શરતો લખેલી છે પરમિશન લેટરમાં એનો કોઈનો પણ ભંગ ના થાય અને એના જે પાર્ટી પ્લોટ છે પાર્ટીમાં કોઈ પણ માણસ પ્રોહિબિશનનો કન્ઝમ્પશન કરીને અથવા ડ્રગ્સનો કન્ઝમ્પશન કરીને નહીં આવે અન્યથા એમની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે। 31 ડિસેમ્બરે જે રોમિયોગીરી કરતા હોય મહિલાઓ ઉપર તો તેને લઈને પોલીસ દ્વારા કેવી પ્રકારની વોચ રાખવામાં આવશે? જે રીતે મેં જણાવ્યું કે એમાં જે જાહેર જગ્યાઓ છે જ્યાં મહિલાઓ નવ વર્ષની ઉજવણી કરતી હોય છે ત્યાં ખાનગી અને ગુપ્ત રીતે પણ અમારી જે સી ટીમની મહિલાઓ અને મહિલા પોલીસ સ્ટેશનની ટીમો રહેશે અને આ સિવાય 112ની પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે અને જે સ્થાનિક પોસ્ટે અને શાખાઓના ટીમના માણસો છે એ પણ ત્યાં તૈનાત રહેશે। જાહેર સ્થળો હોય, બાગ બગીચા ખાતે હોય અને સર્વેલન્સ અને ચેકિંગ માટે આ પોલીસની કેટલી ટીમો મેદાને હશે? દરેક પોલીસ સ્ટેશનની ઓછામાં ઓછા 80% માણસોને અમે 31 ડિસેમ્બરની સાંજે તમામને ફિલ્ડ ઉપર રાખ્યા છે અને મિનિમમ સ્ટાફ, ઓફિસ સ્ટાફ જે રિક્વાયર્ડ હોય છે એને બાદ કરતાં બાકી તમામ પોલીસ સ્ટાફ જે છે આ ફિલ્ડ પર રહેશે અને આ સિવાય તમામ અમારી SOG, DCB, પેરોલ ફરલો, HTU એ ટીમો જે છે અને સાયબરની અને મહિલા પોલીસ સ્ટેશનની ટીમો પણ છે એ પોલીસ સ્ટેશનની મદદમાં રહેશે અને ખાસ તौर ઉપર એવા સ્થળો જ્યાં રેવ પાર્ટી ગુપ્ત રીતે યોજાતી હોય છે ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી કરશે।